તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદરમાં આધાર કાર્ડને લઈને સમસ્યા ઉત્પન્ન થઈ છે। જે રીતે આધાર કાર્ડ સેન્ટર પર લાંબી કતારો જોવા મળી રહી છે। પોરબંદરમાં અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આધાર કાર્ડમાં અપડેટ કરાવવા, નામ ચેન્જ કરાવવાથી લઈને જે ખામીઓ છે તેને લઈને આધાર કાર્ડ સેન્ટર એક હોવાને કારણે અનેક અરજદારો છે તે લાંબી કતારમાં જોવા મળ્યા છે। વધુ ટોકન આપવા કોંગ્રેસ પણ માંગ કરી રહ્યું છે। આધાર કાર્ડ સેન્ટર પર લાંબી કતાર પણ જોવા મળી રહી છે। જોકે અન્ય સુવિધા વ્યવસ્થા ન હોવાને કારણે જનતા પરેશાન છે। પોરબંદરમાં અરજદારોની હાલાકી સામે આવી છે। જે રીતે આધાર કાર્ડમાં अन्य जे भूल छे ते सुधारणा माटे लोको लांबी लाइन में लाग्या छे। वधु टोकन आपवा माटे कोंग्रेसे पण मांग करी छे। वारो आव्यो लाइन में उभीने नाई वारो आवे ने के 50 टोकन पूरा थई गया तमे जावा दो तो सरकार ने बीजा टेबल गोठववा जोईए। 2 दी पहेला अमे आव्या था, एक भाई नो 44 मो वारो हतो ए के 50 टोकन पूरा थई गया तो 50 टोकन ओलो भाई के आप्या ज नथी तो मारो वारो 44 मो है 50 टोकन ज नहीं आप्या केम तमारा पूरा थई गया कई न हाले। तमे उपर रजूआत करो। 50-50 ना 2 काउंटर छे। खरेखर तो पोरबंदर ना अरजदारो छे वधारे छे એટલા માટે આ લોકોને ઓછામાં ઓછા 10 તો કાઉન્ટર રાખવા જોઈએ અને ઓછામાં ઓછા 500 ટોકન પોરબંદરની પ્રજાને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ। અત્યારે આ નગરપાલિકા છે એ એમ કહે છે કે મહાનગરપાલિકાનો બનવા જઈ રહી છે તો અત્યારે જ અહીંયા નગરપાલિકાને જે કામગીરી છે એમાં કંઈ દમ દેખાતો નથી તો આ મોટી મોટી મહાનગરપાલિકાની વાત શું કરી રહી